નમસ્કાર મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ હળવદ તાલુકાના સુરવદર ગામે. આમ તો સુરવદર ગામે આપણે 2 વર્ષ પહેલા પણ આવ્યા હતા, ત્યારે પણ પાણીનો પ્રશ્ન હતો ને આજે 2 વર્ષ વીતી ગયા ને ત્યારે પણ પાણીનો પ્રશ્ન એ જ રીતે છે. ત્યારે જ પણ મહિલાઓ આ જ રીતે માથે બેડા લઈને પાણી લઈને જતા હતા ને આજે પણ એ જ સ્થિતિ છે. 2 વર્ષ વીતી ચૂક્યા, પ્રશ્ન એને જ છે, હજી પણ નળમાં પાણી નથી થયું. રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવે છે કે નળ સે જળ અને જળ સે નળ ને જે પણ મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ ખરેખર વાસ્તવિક સ્થિતિ એ છે કે નળમાં પાણી જ નથી આવતું. સૂકા ભટ્ટ અવાડા જોઈ લ્યો, અહીંયા 2 વર્ષ પહેલા ટાંકો ઊભો હતો, 6-8 મહિના પહેલા અહીંયા ટાંકો જે જર્જરિત હતો તે તોડી પાડવામાં આવ્યો. હાલમાં પણ મહિલાઓ તમે સામે સંપ જોઈ રહ્યા છો કે ત્યાંથી બેડાથી પાણી ભરે છે ને આજે સદનસીબ કહો કે અમે આવવાનું, અહીંયા જે મીડિયા આવવાનો છે તે એમને ખબર પડી ગઈ એટલા માટે ટાંકો આખો ભરેલો છે, એટલે આસાનીથી પાણી ભરી શકે છે. દોરડાથી પાણી ભરે સિંચે એવી સ્થિતિ હતી જે મહિલાઓ દ્વારા જાણકારી મળી. એટલે ખાસ તો આ સ્થિતિ છે અને આ જ વાસ્તવિકતાને લઈને આપણે ફરી એક વખત આપણે સુરવદર ગામે આવ્યા છીએ અને સુરવદર ગામના આ બધા પુરુષો છે, મહિલાઓ સાથે પણ આપણે વાત કરીને આ બધા પુરુષો છે તેમની સાથે પણ વાત કરશું કે ખરેખર વાસ્તવિક સ્થિતિ શું છે. શું નામ તમારું? મારું નામ રમેશભાઈ. પાણીની તકલીફ ક્યારથી? પાણીની તકલીફ 3 વર્ષથી છે. આમનો મોટો ટાંકો હતો એ પાડી દીધો અને હવે કોઈ સાંભળતું નથી અને ટાંકો બનાવી દેતા નથી. બરોબર, ધારાસભ્યને બધાને 2 વાર રજૂઆત કરેલી છે તો કે આ અમારામાં ન આવે એમ કહી દઈએ. ધારાસભ્ય એમ કે અમારામાં? હા, અમારામાં ન આવે, આ વાસમાં વાળા કરે. નહીં, ધારાસભ્ય તો ચૂંટણી હતી ત્યારે તમારા ગામમાં તો આવ્યો છે ને, તમે પ્રશ્નો તો કર્યા છે ને પાણી બાબતના? હા, કર્યા જોઈ ને. તે એને જરૂર હોય તો એ બધું કહે છે કે 3 મહિનામાં કરી દઈશું ને 2 મહિનામાં કરી દઈશું. બરોબર, અત્યારે હવે એને ખબર છે કે આપણે કઈ જરૂર નથી. હવે વાત ગઈ 5 વર્ષ. તમારા ગામની વસ્તી કેટલી? 4000 ની. મોટા ભાગના પાણી ભરવા? બધાય મોટા ભાગના નહીં, ઘર દીઠ 2 જણા પાણી ભરવા આ સંપે આવે. બપોર પછી રજા જ રાખવાની, ખેતી કામ નહીં કરવાનું, પાણી ભરવા આવવાનું. કેટલા વર્ષથી આ સ્થિતિ? 3 વર્ષથી હે આ સ્થિતિ. આ સ્થિતિ. શું કહેશો, પાણી લઈને શું તકલીફ? પાણી તો આ ગામમાં ઘણી તકલીફ છે. છેલ્લા 3 વર્ષથી આ ગામમાં પાણીનો પ્રશ્ન ઉપસ્થિત છે. અવારનવાર ધારાસભ્યને, સંસદ સભ્યને રજૂઆત કરી, છતાં એ લોકો કોઈ ધ્યાન દેતા. ચૂંટણી આવે ત્યારે આવે કે અમે કરી દઈશું પ્રશ્ન તમારો, કોઈ હજી લગી કોઈ કર્યો નથી. ને હજી ધારાસભ્ય આવે અને બાર વયા જાય, કોઈ અહીંયા હોલ્ડ કરે નહીં કે નથી કોઈ મામલતદાર આવતા, નથી જોવા કોઈ આવતું. એમને આ ટાંકો તોડી પાડ્યો, આ રહ્યો ટાંકો તોડી નાખ્યો ને, બસ પાણી જે ઉપરથી ઘરે ઘરે નળે પેલા આવતું તો આ ટાંકો હતો ત્યારે? હા, ત્યારે નળ ટાંકો હતો ત્યારે ઘરે ઘરે પાણી હતું. હવે તો નળથી જળ બંધ થઈ ગયું. હવે તો નળથી જળ જે સરકારની યોજના છે બંધ જ થઈ ગઈ. પાણી બધા બપોર પછી બહાર આવવું પડે ફરજિયાત. મારે પોતાના પાણી ભરવા આવવું પડે છે. એમને આખા ગામની આ સ્થિતિ? આખા ગામને 4000 ની વસ્તી છે, બધાય હાવ જેમ નવરાશ થાય એ પ્રમાણે આવે બધા. એટલે ગામમાં ઓલો પ્લાન્ટ હશે ને, આરો પ્લાન્ટ હશે, વેચાતું લેતા છે ને પાણી કે નથી? એવું કઈ ના, એવો કોઈ આરો પ્લાન્ટ જ નથી. અને એવા ખેડૂત ક્યાં સુખી છે વેચાતું પાણી લઈ શકે? ખેડૂત એવા સદ્ધર નથી કે વેચાતું પાણી લે. એટલે અહીંયા જ પાણી? આ પાણી પીવાનું, આ પાણી પીવાનું. કાનભાઈ, શું કહેશો પાણીની સ્થિતિ? અહીંયા જે 6 મહિના પહેલા ટાંકી જે જગદીશભાઈ પાડી દેવામાં આવી ને, એ ટાંકી છેલ્લા 6-7 વર્ષથી ચાલે એવી જ નહોતી. અત્યાર લગીને ખેડૂતોએ પંચાયતો એના રેક્સ ઉપર ચલાવી ચાલે એવી હતી, ટાંકી બનાવી પડે એવી હતી. ગામના લોકો 4-5 ચૂંટણીથી એક જ રજૂઆત કરતા હતા કે અમને તમે નવી પાણીની ટાંકી વાસમાવાળાને કહો પાસ કરીને આપે. જો તમારા ફંડમાંથી કઈ ન થાય એવું તો ગામ જે તે ખેડૂતને થોડા ઘણા કરી વાસમાવાળાને 10% પૈસા ભરીને એ પણ ગામ લોકો કરી શકે એવું હતું. ગામ એવું નથી કે નો આપી શકે વાસમાવાળાને, પણ ધારાસભ્યો કે સંસદ સભ્યો કે જિલ્લા તાલુકાના સભ્યો જ્યારે કોઈ પણ રજૂઆત લઈ જાય તો એમની રજૂઆત કોઈ પણ પ્રકારે સાંભળવામાં જ નહોતી આવી. અત્યાર લગી છેલ્લા 7-8 વર્ષથી, અત્યારે છેલ્લા 12 મહિનાથી 3 વર્ષથી એક જ ધારા બૈરાકો કે બધા આખા ગામની 4000 ની વસ્તી છે. ખેડૂતોને 5 સભ્ય હોય ઘરમાં તો એક સભ્યને ફરજિયાત આ આપણા ધારાસભ્ય વિશ્વગુરુની વાતો કરે છે કે ભાઈ આપણે હવે વિશ્વગુરુ તરફ જઈ રહ્યા છીએ ને 21મી સદીમાં આવી, પણ અત્યારે જો પીવાનું પાણી તમે ઘરે ન પહોંચાડી શકાય હોય, વિશ્વગુરુની વાતો ન કરાય, સ્કૂલમાં 2 શિક્ષક હોય, 10 ધોરણ લગીના સુવિધા ન હોય, સરકારી દવાખાનામાં ડોક્ટર ન આવતા હોય, એટલે વધારેમાં કઈ તો અત્યારે હવે સમય આવી ગયો છે 27 અને તાલુકા પંચાયતનો. ખેડૂત મિત્રો જવાબ દેવાનો છે ને આપણે? સત્તામાં બેઠેલા આગેવાનોને અમે અત્યારે સુરવદર ગામથી એક ચેલેન્જ ફેંકી છે કે જો અમારા પ્રાથમિક પ્રશ્નો, થોડાક ટાઈમ પહેલા પ્રકાશભાઈ એક મેસેજ વાયરલ કર્યો હતો કે બધા ગામના જે પેટા રસ્તા એના નંબર લીધા,
કે ભાઈ અલગ અલગ ગામના, તો સુરવદર ને જોડતું એક ગામ નથી એવું નહીં. વેજલપર છે, રોયશાળા છે, પ્રતાપગઢ છે, તો સુરવદર ગામનો એકય પેટા રસ્તો ઈવડે નંબર જ ન કઢાયા કે જો નંબર કઢાવી તો ગામનાને સુવિધા મળી શકે. પણ એની પણ રજૂઆત ગામના ઘણી કરી કે અમારે જે રોયશાળા છે કે હાઈવે નું ગામ નજીક પડે કે પ્રતાપગઢ છે તો અહીંયા પણ હાઈવે નું અને બજાર વેલ્યુ વધે. જો રોડ રસ્તા મેન રસ્તા છે ગામને જોડતા છે ને, આપણે ગામને જોડતા 4-5 ગામના એ રસ્તા બનવા જરૂરી છે. પણ ગામના એ અનેક રજૂઆતો કરી પણ આ મૂંગી બેરી જે સરકાર સત્તામાં બેઠેલા છે કોઈ પણ જાતનું આગેવાનોનું સાંભળવા નથી. જ્ઞાતિવાજ આગેવાનોને જ્યારે ચૂંટણી આવે ત્યારે એવડા 4-5 જણાને ગાડીમાં લઈને ગામમાં આવે. ગામમાં આવ્યા પછી કહી દે કે તમારે આ જ્ઞાતિના આટલા ઘર સંભાળવાના છે, આપણે આ તાલુકા પંચાયત કાઢવી છે, આપણે વોટિંગ આરે જેમને લેના દેના છે, ચૂંટણી જીતો બસ ઈ જ તે. પ્રજાનું કામ થાય ન થાય, પ્રજા કેટલી ગામડા છોડી સુરવદર ગામમાંથી સુખી સંપન્ન માણા જે 200-200-100 વીઘાના ખાતેદાર હતા ગામની અસુવિધાના હિસાબે શહેરમાં રહેવા વઈ ગયા. શું નામ બેટા? કે રોજ પાણી ભરવા આવે? પાણી ભરવા રોજ આવે? હા હે? હા કેટલા ટાઈમ આવે? સવારે આવે, બપોરે, સાંજે, ક્યારે હાંજી આવી ભણવા જા? ના હે? ના તો રોજ પાણી ભરવા આવે? હાંજી આવી તો આ પરિસ્થિતિ છે ખરેખર કે પાણીની આ સ્થિતિ છે. તમે જુઓ અત્યારે સ્કૂલે જાય, મજૂરીએ ગયા હોય, મજૂરી બાદ આવે, સવાર સાંજ પાણી ભરવા આવે. આજે તો સારું છે કે જે માહિતી મળી તે મુજબ કે દોડેથી રોજ પાણી સિંચવું પડે, પણ આજે નથી સિંચવું પડતું, એટલે સારી સ્થિતિ છે. એટલે ખરેખર ગામની આ જ સ્થિતિ છે. એટલે આ ચૂંટણી આવશે તો આ ગ્રામજનો રજૂઆત તો કરશે ને નેતાઓને. ગામના સ્થાનિક આગેવાનો અહીંયા રહેવા વાળા છે ને ઘણી વાર આ રજૂઆતો કરી. હમણાં થોડાક ટાઈમ પહેલા આપણે 2 ભાઈ આવ્યા કહેતા હતા ધારાસભ્ય શ્રી પાસે 1.5 વર્ષ પહેલા ગયા તો પાણીની કે તમે ગામ લોકો ફાળો કરીને તૈયાર રાખો, બરોબર, ફાળો કરી રાખે એમાંય વાંધો નહીં, પણ તમારેથી જો એક વાસ્મો વાળાને કહી અને તમારા જે ફંડ ફાળ આવતા હોય ધારાસભ્ય સંસદ સભ્યને 1-1.5 લાખ રૂપિયા જો એમાં ન આપી શકતા હોય તમને ચૂંટા શું કરવા? તમારી પાસે કરોડોની આવક આવે છે. સંસદ સભ્યનું એવું મૌન છે ચૂંટાણા તેદીનું કે પબ્લિકને ખબર જ નથી. આપણે જ લોકલ એરિયાના અહીંથી 15 કિલોમીટર કેદારીયા ગામ થાય તે જ ગામના સંસદ સભ્ય છે, પણ કોઈ દિવસ કોઈ જાતની રજૂઆત તાલુકા પંચાયત જે સુરવદર ગામમાં જે તે ટાઈમે તાલુકા સભ્ય અહીંયાથી ચૂંટાણા હતા નવા દેવળિયાના તે ભાઈને પણ ઘણી રજૂઆતો કરી. તે મોટી મોટી વાતો કરે અને કામ બને. એક કચરા પેટીનું કામ કર્યું હતું એવું ભાઈએ કીધું હતું, પડી દીધી ને. એક અહીંયાના તાલુકા પંચાયતના સભ્યો જે ચૂંટાતા એમને એક કચરા પેટી સુરવદર ગામમાં કરી દીધું. બીજું કોઈ ગામની રજૂઆત સાંભળી નથી કે આગળ કઈ તાલુકામાં પહોંચાડી નથી. પાણીનો પ્રશ્ન આ જ છે. પાણીનો પ્રશ્ન આ જ છે. પાણીનો પ્રશ્ન, પાણી તો મળવું જ જોઈએ માણસને, બરોબર. પાણીનો અને ટ્રેક્ટર લઈને મૂક્યું છે, ટ્રેક્ટર કોઈ દી બજારમાં કચરો લેવા નથી ગયું અને કચરો નાખવા છે ક્યાં જાય? ગામની વાહે. એમને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે, હવે પાણીની રજૂઆત કરશો ને તમે, નેતા આવશે. ચોક્કસ આવશે તો રજૂઆત કરશું તો ગામ સાથે બધા ભેગા મળી. તો હવે આપણે જોઈ લઈએ સામે સંપ જોઈ લઈએ. આ અવાડા છે બે બાજુ ખાલી જે તમે જોઈ રહ્યા છો તે. એટલે ખરેખર વાસ્તવિક સ્થિતિ આ છે. આ બંને ખાલી અવાડા છે, આ અવાડા છે અને સામેથી આવતા બહેનો પાણી ભરીને. એટલે આ ખરેખર વાસ્તવિક સ્થિતિ આ છે. અને જે વિકાસના દાવાઓ કહેવામાં આવે છે તે વિકાસના દાવો આપણે જોઈ રહ્યા છીએ કે નળ છે જળ આપણે કહીએ છીએ, તો આ નળ છે જળ છે. અને અહીંયા જોઈ લઈએ આપણે અત્યારે પાણી ભરવામાં આવી રહ્યું છે. તો આખા ગામની 4000ની વસ્તી હોય, 4000ની વસ્તીમાં જો આ રીતે પાણી ભરાય તો કેવો પ્રકારનો વિકાસ કહી શકાય તે તમે જોઈ લ્યો. કારણ કે બપોર પછી મજૂરીએથી આવી અને પાણી ભરવા આવે અથવા બપોર પછી સ્કૂલેથી આવી છૂટીને પાણી ભરવા આવે, માથે બેડા હોય અને બેડા લઈ અને 4000ની વસ્તી ધરાવતા ગામમાંથી જો પાણી ભરવા આવે તો કેટલી વિડંબના કહેવાય ને કેવા પ્રકારનો વિકાસ કહેવાય. અને આ વિકાસ બાબતે જ આપણે આપણા અહીંના ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા, તેમને પૂછશું ખરેખર આ જ વિકાસ છે? અને આજ તમે વિશ્વગુરુની વાત કરો છો, ખરેખર આનું નામ જ તમે વિકાસ કહેતા હોય તો આવો વિકાસ તો પહેલાંય હતો જ. હવે વધારે વિકાસ કરવાની જરૂર નથી, કારણ કે અત્યારે 4000ની વસ્તીમાંથી મોટા ભાગના જો પાણી ભરવા આવતા હોય અને હજી તમે વિકાસ કરવા માંગતા હોય તો કેટલા લોકોને તમે માથે બેડા ઉપડાવશો? એટલે ધારાસભ્યો અને સાંસદ સભ્યો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાગે અને લોકોની સમસ્યા સાંભળે.